તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે આવી ગયા હતા શેભર ગોગા મહારાજ. અને શેભર ગોગા મહારાજના મંદિરના પાછળના ભાગમાં જે ગુરુ મહારાજ જવા માટે સીડીઓનું કામકાજ ચાલુ હતું, એ બધું કામકાજ પતી ગયું. એટલે આપણે તમને તોનો લુક બધો બતાવી દઈએ કે એ પ્રકારની સીડીઓ બનાવી દીધી. અને તમે આવશો તો તમારે ચડવા માટે બહુ મસ્ત સરળતા થશે. તમે વિડીયો બનાવી રહેજો. આપણે શેભર જ છીએ હાલ, તમે જોઈ શકો. અને હોમી જ છે સીડીઓ. આ બાજુ છે ગોગા મહારાજનું મંદિર. તો જો કોઈથી જ પહેલાં એન્ટ્રી માટે આ ટાઈપનું બહુ મસ્ત લોકેશન થઈ ગયો. જો આ બાજુ હમો લસ્યો કે શ્રી રખેશ્વર ગુરુ મહારાજનું મંદિર. આ બાજુ એવું બોર્ડ મારી દીધેલું, બરાબર. તો જો ભાઈ કોઈને ખબર ના હોય તો એકને બોર્ડ મારે એના પર લખેલું હોય કે શ્રી 1008 રખેશ્વર ગુરુ મહારાજ જીવન સમાધિ. એટલે એઓને ક્યાં મતલબ કે સમાધિ લીધેલી ઉપર એરિયા છે, બરાબર. અને બીજું એ કે ઓયકન જો ભાઈ બોર્ડ મારેલું, અને બીજું લખેલું કે પ્લાસ્ટિકની થેલીઓ બધું લઈ જવું ના હોય. લઈ જવું તો એ ક્યાં મતલબ કે આજુબાજુ નોખું ન, કારણ કે નેચરવાળું વાતાવરણ હોય ને એ કારણ મજા આવે. ભાઈ ગંદકીવાળા વાતાવરણ મજા ના આવે, એટલે કોઈ પ્લાસ્ટિકવાળી વસ્તુઓ પર લઈને જવી તમે આવતા હોય તો. બાકી જો ઓયકન ટાઈપનું બનાવી દીધું. અને હજી તમે સીડીઓનું બધું લોકેશન બતાવીએ તો જો શેખ સુધી સીડીઓ બની જાય. અને જે કોઈ ખાસા લગભગ 2-3 વર્ષ જો આવતા હોય એવા માણસો છે ને, તો પહેલાં હોય કાંઈ આવ્યા છે ને જેથી વખતે એટલો એકને રેતડું જશે. અને હાલ આવશે તો એકને બહુ મસ્ત સીડીઓ થઈ જાય. તો જો ખાલી બહુ મસ્ત લોકેશન લાગે. અહીંથી આપણે શેખ જવાનું છે થોડું આગળ, સીડીઓનો એન્ડ પૂરો થાય એટલે જઈ અને પછી આપણે તમને સીડીઓનું લોકેશન બધું મસ્ત દેખા. જો ખાલી હા, હજી આમાં થોડું ઘણું સુધારા વધારા કરવાના હશે ભાઈ. પણ સીડીઓ જે બનાવવાનું કામકાજ હતું એ પતી ગયું. જો આ બાજુ છે મહાદેવજીનું મંદિર. અહીંથી આપણે આગળ જઈએ. અને બીજી એક વાત કે તમે આપણી ચેનલના નવો સપોર્ટ આવતા રહો, જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતા હોઉં. અને બધી અપડેટો અને સારા એવા લોકેશનના વિડીયો પણ હું તમારા માટે લેતા હોઉં. એ પાછળ જોવો ખાલી કે આટલું ચડતા ફરે ને પહેલાં તો થાકી જતા, અને મોસ્ટ ઓફલી તો ચડીએ ના એક તો બધો. પણ ક્યાં મતલબ કે અમે સીડીઓ થઈ જઈએ ને એટલે ચડવા માટે એટલી બધી તકલીફ પડવાની નહીં. જો શેખ સુધી કમ્પ્લીટ થઈ ગયો. આપણે પહેલાં વિડીયો બનાવ્યો એમાં સીડીઓ આટલા જ હતી ને આગળના પગમાંથી બનાવેલી, કામકાજ ચાલુ હતું. અને જો આ છે હું ગોગા મહારાજનું પેલું મંદિર ન હોય કારણ મહાદેવજીનું મંદિર. અને અહીંથી સીધો ગુરુ મહારાજના મંદિરે જવાનો રસ્તો. બાકી જો બહુ મસ્ત મજા આવશે એમાં. જે કોઈ શ્રદ્ધાળુ હોય કાન આવતા હોય ને ઇવન માટે હાલાબા માટે બહુ સરળ કામ થઈ ગયું. જે ગુરુ મહારાજના મંદિરે ચડી ના શકતા હોય, કારણ કે કેટલાય લોકો એવા હોય કે ખાલી વયથી જ નહીં ચડી શકતા. ઉપર તો જો કે ચડવાની વાત દૂર નહીં રહી, પણ જ્યાં રેતોળા ભાઈને જ ના ચડી શકતા. પણ જો આ લોકેશન કેટલું મસ્ત લાગે, એક નંબર લોકેશન લાગે. બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને કમેન્ટમાં જય ગોગા મહારાજ, હર હર મહાદેવ, જય શ્રીકોતરમાં લખી દેજો. અને તમે પણ વયકન આવો જો શેભર ગુરુ મહારાજના બોખરા તો આવી જજો, કારણ કે સીડીઓ મસ્ત બની જાય. જો કે ઉપર જે ટાઈપનો રસ્તો તો એ જ છે, પણ આ ભોયના ભાગમાં જ બની. પણ તમે જોઈ શકો. બાકી વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટમાં જય ગોગા મહારાજ, જય હર હર મહાદેવજી લખી દેજો.